તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો આપણે સવારમાં નાસ્તો પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ. તો દુકાને દાદાને મળવા જઈએ. તો દાદા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલો, કેમ છો? બસ મજા છે ભાઈ. તો કેવી ચાલે દુકાન? દુકાન તો ભાઈ સારી હાલે છે. તો વાંધો નહીં, માલ નાખી એટલે તમારી દુકાન ધડબડાટી હાલે. હા એ વાત સાચી, માલ નાખી એટલે દુકાન ધડબડાટી હાલે. આખો દી દાદા દુકાન બેઠા રહી, આમ કંટાળો ન આવે? સવારે 7 વાગે નો બેહું તો 12:30 વાગ્યા સુધી. હા. બપોરે 4 વાગે બેહું તો રાતના 8 વાગ્યા સુધી. હા એ વાત સાચી. કાંઈ આવે ને માલ લેવો ને દેવો ને એવું બધું કર્યા કરું અને બેઠા હવા ખાધા કરું ને વેપાર કર્યા કરું. હા પણ આપણે આજે એક આ શટર ને એક આ શટર, 2 શટર થાય ને દાદા, એટલે ગરમી નો થાય, પવન આવ્યા રાખે. ને એ દાદા ને અહીંયા એના ફ્રેન્ડ બધા બેઠા હોય ને એની યારે વાતો કર્યા રાખો ને દાદા. હા બધા આ તો ભાઈ કેટલા મને મળવા આવે, લગભગ 8-10 જણા મળવા આવે 12:30 વાગ્યા સુધી. પછી બપોર પછી પાછા આવે અને અવારનવાર બધી જૂનવાણી વાતો કર્યા કરી અને મજા કર્યા રાખવી. મજા કર્યા કરી, વેપાર કર્યા કરીએ. તો વાંધો નહીં દાદા. કઈ ગામ માંથી આપણે લાવવાનું છે? ના બધી વસ્તુ પડી છે. તો વાંધો નહીં. તો ચાલો હવે કાલે મગાવશું. ઘટી ગયો છો. અને આજની બાપુ શું રસોઈ છે આપણે? બાબુ તો આવ્યા ત્યારના રસોડામાં છે. હા બાબુજી આવ્યા ત્યારના રસોડામાં છે, કારણ કે કામ ભેગું થઈ ગયું હોય. તો તમે મારી હાથુથી 2 દિનના વાસણ રાખી મૂક્યા. હા એ વાત સાચી. રસોડામાં કે કચરા પોતા તમે નથી. હા પણ બાથી થાય નહીં હવે બહુ. હવે તો પેલા કામ કરી અને દૂધી બટેટાનું શાક અને દાળ ભાત. દૂધી બટેટાનું શાક ને દાળ ભાત એમ ને? રોટલી. આજે 2 શાક બનાવવાના નથી. આજે 2 ને 1 જ બનાવવાના, કારણ કે બહુ છે કે તમારું એક શાક પેટ ભરાઈ જાય કે નહીં? હા એ વાત સાચી. નકર અમારે 1 શાકે ન ભરાય, 2 તો જોઈએ જ. એટલે આજે એક જ કરવાનું. આપણે રાઈ જીરું ને હિંગનો વઘાર કરી નાખ્યો છે. શાક તો ધોવું જ પડે હો બાબુ, નકર આમ જો કેટલો બધો. ધોયેલું છે હો, અને પાછું સુધારીને ધોયું. એક વાર તો ધોયું હતું ને બીજી વાર ધોયું તોય કેટલું બધું ઓલો મેલ નીકળો. બધાને કોમેન્ટ કરવાની કે દવા શાકભાજી હોય કે ફ્રૂટ હોય કે ટમેટા હોય, ટમેટામાં એટલી દવા નાખે છે કે તમે ક્યારેક ટમેટા 10 મિનિટ પલાળી રાખજો પાણીમાં અને પછી તમે ટમેટા બહાર કાઢો. ઈ દવાના હિસાબે ટમેટાનું પાણી પીળા કલર પીળા કરતું થઈ જાય તો જ ટમેટા એટલા બધા કલર વાળા આમ લાલ ચોળ હોય ને. એટલે તમારે ટમેટું છે ને ધોઈને તરત નહીં લઈ લેવાનું. ટમેટું 5-10 મિનિટ પાણીમાં પલાળી રાખવાનું, એટલે દવા હું બધી નીકળી જાય. તમે ટ્રાય કરજો, ટમેટા જાજા બધા લઈ 10 મિનિટ રાખજો. ટમેટા નકર તો એકદમ ચોખ્ખા જ હોય ને, ગારા વાળા નો હોય તો ટમેટાનું પાણી પીળા કલર નું થઈ જાય. હા સાચી વાત છે. આપણે પણ બાબુ રિક્વેસ્ટ કે બધું શાક 5 મિનિટ પાણીમાં રાખી આમ નાખીને ધોઈને ફૂંકવું એમ નહીં. 5 થી 10 મિનિટ રાખી મૂકવાનું અને પછી તે તમારે શાક ધોવાઈને મૂકવાનું. આમાં જો બધો મસાલો કરી નાખી. ઉનાળું છે, ધાણા જીરું, પછી મરચું ને મીઠું, ગરમ મસાલો, ટમેટા ને મીઠું. આ બાપુ ગરમ મસાલો અને ચટણી ની બધું ઓછું જ ખવાય. અત્યારનું તાપમાન કાયમ 42-45 ડિગ્રી રહી છે. હા બહુ, પણ આ વખતે તો ગરમી પડે ને આ વખતે બહુ જ પડવાની છે. હવે જો આની અંદર આ 2 ટમેટા નાખી અને સીધી પાડી દઈએ. આપણે આ ટમેટા ધોયેલા તોય કેટલા લાલ છે, આમાં કલર વાળા હોય તો એમ નહીં, એમાં દવા હોય ને એટલે એ હિસાબે તમારે ધોઈને જ કરવાનું. બધું શાકભાજી ફ્રૂટ બધું ધોયા વગર નહીં કરવાનું કામ. હાલો જો આ કકડીને 2 ટમેટા નાખી દઈએ. શાક પેલા કકડવા દેવાનું, પછી માથેથી ટમેટા નાખો. પાણી બહુ ન જોઈએ, દૂધમાંથી પાણી છૂટે ને. દૂધી છે, પછી તુરિયા, દૂધી, ગલકા, પાલક, હા બધાયમાં નો જોઈએ. ગુવારમાં નો જોઈએ કા બાબુ? ઈ તો એક પાણી જાજુ બટેટામાં. હા બટેટામાં જોઈએ. તો અહીંયા આપણે ટમેટા એડ કરી દીધા છે ને હવે એને સારી રીતના મિક્સ કરી દેવાનું. આમ બાપુની જેમ આમ કુકર કોણ સીધું આમ હલાવીને મિક્સ કરે છે, જરૂર છે ને કોમેન્ટ કરજો. નહીં બાપુ આવડવું જોઈએ. આવડવું જોઈએ. તમારે તેલના છાંટા તમારે આગળ ઉડે.
અને અહીંયા પાણી નાખીને આપણે ચડવા દેવાનું. રેડી જો એટલું જ પાણી નાખવાનું. હા, આટલું જ નાખવાનું. તોય તે આગળ રસો થઈ જશે. અને આ ભગવાનને કેટલી સીટી પડવા દેવાની? આને તો 4 પડવા દેવાની. 4 પડવા દેવાની એમ ને? ઓકે. તો હવે સારી રીતના સીટી લોટ બાંધી દેતો ને હું ભાત કાઢી આવી સૂર્યા કુકર માંથી. નકર પાછા લોંદો થઈ જાય. હા, લોંદો થઈ જાય. તડકા બહુ છે ને તે અડધી પોણી કલાકમાં જ ભાત ચડી જાય. હા, ભાત ચડી જાય કારણ કે ગરમી એવું છે ને તાપમાનના હિસાબે ચડી જાય. શું તો બાબુ આ શાક ચડે અને રોટલી બનાવો. હું રોટલી કરું તે આજે તું છાશ આપણે બહારથી લાવવાની રહેશે કારણ કે આજે ઘરે કોણ કરે? હા, ઘરે કોઈ દહીં મેળવું નથી. હા, આ દહીં ની આપણે પછી આપણે તો ઘરની જ ખાઈએ. હા, ઘરની જ ખાઈએ છીએ એટલે શું એટલે તું છે ને છાશ લેતો આવ. હા, ચાલો હું છાશ લેતા આવું પછી બધા સાથે જમવા બેસી જઈએ. તો મિત્રો અહીંયા આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. દૂધી બટેકાનું શાક, રોટલી, દાળ ભાત, ઠાકરજીનો અને માતાજીનો થાળ ધરી દીધો છે. બાબુ અલગ પાણી છે? હા, ઓ ઠાકોરજીનું પાણી અલગ છે. જો આ નાઈન રહી. હા, ઠાકોરજીનું અને માતાજીનું પાણી આ 9 માં પીર્યું છે એમ ને? હા, એમાંથી ને તે જો આ બે ગ્લાસ ભરીને ભરવાનું. હા. તો ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું આજે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને બહુ જ નીંદર આવતી હતી ને કારણ કે આજે તો વહેલું ઉઠવું પડ્યું કેમ કે દાદા આજે ગયા છે હમણાં એના બધા ફ્રેન્ડ સાથે સત્તાધાર ગયા છે. બપોરે 2 વાગે બધા ફ્રેન્ડ 4 વ્હીલમાં સત્તાધાર ગયા અને દાદાએ કીધું છે આજે તો તું દુકાને જાજે એટલે આપણે અત્યારે દુકાને જવાનું છે અને ત્યાં બધું આપણે તમને દેખાડશું ને બહુ જ મજા કરશું. કન્ટિન્યુ રહેજો. તો ચાલો આપણે દુકાને જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દુકાને ને આમ તમે જોઈ શકો છો તડકો તો જોવો મિત્રો બહુ તડકો છે. તો આપણે મશીનની ટાઢી સોડા પીએ. એક નંબર સોડા બની છે મિત્રો. અમારા મશીનમાં તો બહુ મસ્ત સોડા આવે છે કે જેવી તમને બોટલની સોડા ન હોય ને એનાથી સારી આ મશીનની સોડા બને છે. એકવાર આવો અમરેલી તો અમારા દુકાને જરૂરથી આવજો અને સોડા પીજો ને પછી આપણે સોડા પીને મિત્રો આ બધો માલ ગોઠવવાનો છે કારણ કે દાદા તો આપણે છે નહીં એટલે આપણે માલ ગોઠવવાનો છે. દાદા બધું આપણને કહેતા ગયા હતા કે તારે આ માલ ગોઠવવાનો છે. તો ચાલો આપણે સોડા પીને બધો માલ ગોઠવી દઈએ. તો મિત્રો અહીંયા આપણો બધો જ માલ સારી રીતના આપણે તોડીને રાખી દીધો છે. હવે ચાલો આપણે આને શોકેજમાં ગોઠવી દઈએ. મિત્રો તમને બધાને આપણો એક હાથેથી વેફર તોડવાનો આઈડિયા કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. આપણે બધો જ માલ એક હાથે તોડ્યો છે. મિત્રો આપણે એક હાથે મોબાઈલ પકડું ને એક હાથે માલ તોડું અને મિત્રો 2 હાથે તોડું તો તમને બધાને દેખાડવું કેમ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો કે આપણે માલ તોડ્યો એ તમને કેવો લાગ્યો. તો ચાલો આપણે આ બધો માલ ગોઠવી દઈએ. તો મિત્રો આપણે બધો જ માલ મસ્ત રીતે ગોઠવી દીધો છે. તમે જોઈ શકો છો મિત્રો આપણે બધો જ માલ સારી રીતે ગોઠવી દીધો છે ને હવે આવવાની છે સોડા. દાદાએ મને ખાસ કીધું હતું તું દુકાને જાજે આપણે સોડા આવવાની છે. તો ચાલો હમણાં સોડા આવશે એ પણ તમને દેખાડી. મિત્રો આપણે આ દુકાને માલ આવી ગયો છે. દાદાએ સોડાનો લખાવ્યો હતો ઈ અને અહીંયા આપણે બેટરી વાળી સાયકલ તમે જોઈ શકો છો. કોની તારી છે ભાઈ? એમને બેટરી વાળી એમાં કેટલા દી બેટરી હાલે? 40-50 કિલોમીટર હાલી. 40-50 કિલોમીટર ચાલે એમ ને? પેન્ડલ મારીએ તોય ચાલે. તો ચાલો મિત્રો આપણે પણ ટ્રાય કરીએ બેટરી વાળી સાયકલ ચલાવીએ. તો મિત્રો અહીંયા આપણે બેટરી વાળી સાયકલમાં તમે જોઈ શકો છો ઈને એફ કેમ લખ્યું છે? પેટ્રોલ નું આવે આ ઈને એફ છે તો ના બેટરી કેટલી ચાર્જ ઓછી છે એનું દેખાડે એમ ને? તો ચાલો આપણે આટો મારીએ મિત્રો.
મિત્રો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપણે તમને બધાને બેટરી વાળી સાયકલ કેવી લાગી. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ દુકાનેથી ને આજે તો અમારે જવાનું છે બાના બેન ની ત્યાં જમવા. કા બાપુ? હા આવો. તો હવે તૈયાર થઈને જઈએ છીએ. હા તૈયાર થઈને બધા તૈયાર થઈ ગયા છે અને અમારે બધાને જવાનું છે. દાદા તો બાપુ સત્તાધાર છે, હા સત્તાધાર ગયા છે તો આપણે આવશું ત્યાં નહીં આવી જાય? ત્યાં આવી જાય એ લોકો ત્યાંથી મોડા નીકળે ને થોડા. હા તો બાના બેન ની ત્યાં આજે તો જવાનું છે. કા બાપુ? હા આવો. તો ચાલો આપણે જમતા આવીએ ને બધાને ત્યાં મળાવીએ. આજે તો બા તમારા બેન ની ત્યાં જમવા જવાનું છે નહીં? આપણે હા બેન ને ઈ પણ આવે છે. લગ્ન નું ને એનું પાયલ નું ગોઠવ્યું છે તો અરે આપણને કહી દીધું. હા કહી દીધું. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો દાદા કેમ છો? બસ મજા છે ભાઈ. તો સત્તાધાર આજે તો તમે ગયા તા એમ ને? સત્તાધાર 4 માં જતા ઓલા જગાભાઈ અમને અત્યારે જતા, મને અમારા 2 મિત્ર હા અમે 4 જણા જતા ગાડીમાં. હા 4 જણા ગયા તા એમ ને? આ 2 વાગ્યાથી નીકળ્યા હતા, 4 વાગ્યા પૂરી ગયા હતા. મજા આવી ગઈ ને આજે? મજા આવે કે વળતા સત્તાધાર વિસાવદર ઉતર્યા, પણ વિસાવદર એક મિત્ર આપણે જૂનો બહુ જાણીતો હતો, બચ્ચુભાઈ કાનજીભાઈ ની છોકરી હતી, એને ઘેર જતા એને તમારો વિડીયો જોયો. અમારો વિડીયો જોયો એમ? કે પાયલબેન નો વિડીયો અમે રોજ જોઈએ છીએ અને હથભાઈ પોરિયા કોણ છે એનો વિડીયો પણ અમે જોઈએ છીએ. મેં કીધું સારું સબસ્ક્રાઇબર દાદા ને મળી ગયા, બધા મળી ગયા. તો દાદા ને સત્તાધારે ભરાઈ ગયું ને સબસ્ક્રાઇબર મળી ગયા. મજા પડી ગઈ દાદા ને? પડી ગયો ભાઈ. અને દાદા આજે તો હું દુકાને ગયો તો તમારે બધો બાલાજી નો માલ આવ્યો તો એ તોડ્યો અને ગોઠવી દીધો બધો, અને સોડા આવી હતી. હા બીજો બસ સોડા ને બાલાજી નો માલ 2 વસ્તુ આવી હતી. સોપારી દાદા લાવવાની રહી ગઈ. કાઈ વાંધો, કાલ લઈ આવજો. હા કાલે લઈ આવશું. કેમ છે રાજુ દાદા? મજામાં? જય સ્વામિનારાયણ મારા વાલા, જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી કેમ છે માસી? સારું છે હો મારા દીકરા, મજામાં ને? સારું છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મારા બંને નો આવ્યા એને કેટલું કીધું તું મેં રાજુને કે તું મળતું કાકાને કે નતા. તો મિત્રો આપણે મસ્ત મજાનું જમી કરવીને રેડી થઈ ગયા છે અને આજે તો હતો અમારે પાયલબેન નો ને વિશાલ કુમાર ને રોટલો ખાવા, એ લોકોને જવાનું હતું. સાથે સાથે અમે પણ આવી ગયા છીએ. તમે જોવો જોડે હર્ષ ને એમને રોટલો તમારે બેને ખાવા આવવાનું હતું અને આવી ગયા અમે બધાય. પણ પૂરું થઈ ગયું, જમી લીધું? હા જમી લીધું. સહકુટુંબ હતું આજે. હા સહકુટુંબ હતું. બે દિવસથી મારા મેરેજ ટાઈમ ની વાતો ચાલતી હતી. તો આજે ફ્રી થયા ફાઇનલી. અમે આ એક્ઝિબિશન માંથી આવ્યા. એક મહિનો હા એક્ઝિબિશન માં. હા એ મને વાત કરતા હતા એક્ઝિબિશન ની. ટાઈમ મળ્યો આજે ફાઇનલી જમી કરી એટલે મસ્ત ફ્રી ને ફ્રેશ થઈ ગયા છીએ. મજા આવી ગઈ ને જમવાની? હે આજે બહુ જમાઈ ગયું. હવે કાઈ તમે એટલી તાણ નહીં કરતા. અને મેં એવું સાંભળ્યું કે તમે બહાર ગયા હતા તો સોડા પીને આવ્યા છો? હા અરે હમણાં અમે બે બહુ જમાઈ ગયું હતું ને કુમાર ને, તો અમે બે હા મેં કીધું થોડાક મેં કીધું અમે બે ચક્કર મારતા આવીએ. એને લીંબુ સોડા મંગાવી, મારી માટે સ્પેશિયલ સ્પ્રાઇટ મંગાવી. તો એ કઈ કે હવે છે ને મારે તો હાલવું જ પડશે ને કઈ, કારણ કે બહુ જમાઈ ગયું છે એમ. અને તમને બધા અમારે અહીંયા શેરીમાં અને બધા બોલાવે છે રોટલો ખાવા, તો કેદી આવવાનું? આવશું ચોક્કસ બધે. જે દિવસે ગોઠવી રાખ એટલે અમે આવી. તું નક્કી કરી લે. હે માસી આમાં બેન ને એને રોટલો ખાવા એટલા બધા બોલાવે છે, કાયમ એક દિવસ કરવી ને તોય મહિનો દિવસ સુધી પૂરું થાય એમ નથી. એક મહિનો તો પાયલ ચા પાણી માં જ ગઈ. હજુ હા. 4-5 ચા પાણી પીવાનું બાકી. હું રોજના 3-4 ઘર લઉં તો એને જ પૂરું થતું. હા તો એવું છે બધું. તો ચાલો હા તો ધીમે ધીમે આપણે બધું કરશું. હા વરસ દિવસ થશે હો. તો ચાલો મિત્રો આપણે વ્લોગ નો અહીંયા જ એન્ડ કરીશું. નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો.